જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય 11મું સીમ અને ઘર. આ કાવ્ય આપણે ભણવાનું છે જે સોનેટ રૂપે. આનો પ્રકાર છે સોનેટ. ઉમાશંકર જોશીએ આપ્યું. પરંતુ પરીક્ષામાં જે 30% અભ્યાસક્રમ ઓછો કરવામાં આવ્યો છે એમાંથી આ કાવ્ય બાકાત કરવામાં આવ્યું છે. પરંતુ એટલું સરસ મજાનું કાવ્ય છે કે સોનેટ સૌને ગમે. સોનેટ એટલે શું એ આપણે થોડુંક જાણવું પડશે, કારણ કે સોનેટ આખા અભ્યાસક્રમમાં 1 અથવા 2 હોય. બહુ ઓછા સોનેટ લખાણા છે. એટલે જેમ ખંડકાવ્યો ઓછા છે એટલે દરેક આટલા વર્ષોથી તમે સોનેટ ભણ્યા હશો તો એક સોનેટ દરેક અભ્યાસક્રમની અંદર હોય છે. તો પ્રકારની દ્રષ્ટિએ આપણે થોડુંક વિસ્તારથી સમજી લઈએ કે જેથી કરીને ધોરણ 12માં અથવા તો હજી એક પણ સોનેટ છે ત્યારે આપણે 2-4 પંક્તિ જો આમાંથી યાદ રહી જાય સોનેટ એટલે શું, સોનેટના પ્રકાર વિશે, તો આપણો પ્રશ્ન છે બીજા વિદ્યાર્થીથી અલગ પડે અને વધારેમાં વધારે માર્ક્સ આપણે લઈ શકીએ. તો ઝડપથી આ કાવ્ય ભણવાનું. અભ્યાસક્રમ પરીક્ષા પૂરતું નથી પરંતુ ભણવાનું તો છે જ. 30% કોર્સ ઓછો કર્યો પરંતુ એ કોર્સ વિશે માહિતી તો લેવાની છે એવો GR સરકારનો છે. તો સીમ અને ઘર એનો પ્રકાર સોનેટ. સોનેટના પિતા છે બકો ઠાકોર તરીકે ઓળખાય. સૌ પ્રથમ ગુજરાતીમાં સોનેટ લાવ્યા હોય તો બકો ઠાકોર છે. બળવંતરાય કલ્યાણ ઠાકોર એ સોનેટના પિતા છે. સૌ પ્રથમ એમને સોનેટ આપ્યું. અને સોનેટ છે એ 14 પંક્તિનું જ હોય. છંદ અલંકારમાં લખાયેલું હોય. છંદની અંદર, અલંકારની અંદર, એટલે પ્રાસ મળતા હોય એટલે ગેય હોય. હવે સોનેટની 3 પ્રકાર છે. જે જાપાની સોનેટ એટલે જાપાનથી ઉતરી આવેલો પ્રકાર, એમાં 3 એમના અંગ્રેજીના સાહિત્યકાર છે, કવિ, એમને 3 પ્રકારના સોનેટ આપ્યા એટલે એના ઉપરથી આપણે નામ આપશું. ખાલી બાહ્ય પંક્તિ નહીં પરંતુ અંદરના ભાવથી આ સોનેટ સમજી શકાય એના પ્રકારની રીતે. તો સૌ પ્રથમ અહીંયા આપણને જે સોનેટ આપ્યું 14 પંક્તિનું, એમાં પહેલી 4 પંક્તિ, પછી 4, પછી 4 અને પછી 2, એટલે 4 પંક્તિના 3 ઝુમકા અને છેલ્લે 2 પંક્તિની અંદર ચોટ વળાંક એ આવતો હોય. તો એક વાત આપણને 4 પંક્તિની અંદર કીધી, પછી ફરી બીજી એને અનુસંધાને જ 4 પંક્તિની અંદર બીજી વાત કરી, એનો ભાવથી પ્રકાર આપવાનો છે. ત્રીજી 4 પંક્તિથી એ આપણને ત્રીજો ભાવ આપ્યો અને છેલ્લે ધારદાર, ચોટદાર એવું આપણને 2 પંક્તિની અંદર એનો વળાંક આવે, એનો ઉપદેશ આવે, એની અંદર ચોટકી એ છેલ્લે આવતી હોય. અહીંયા આ કાવ્ય આપણને ઉમાશંકર જોશી પણ એક મહાન સાહિત્યકાર હતા, એ કવિ હતા. એમ લેખકનું કામ પણ એમને ઘણું બધું કર્યું છે. એના વિશે પછી માહિતી લઈ. પહેલાં પ્રકાર વિશે જોઈએ તો આ 4 પંક્તિના 3 ઝુમખા અને 2 પંક્તિમાં વળાંક એટલે શેક્સપિયરિયન શાહી સોનેટ. શેક્સપિયર નામના જાપાનીઝ કવિએ આ બંધારણ આપ્યું એટલે શેક્સપિયરિયન શાહી સોનેટ તરીકેનો આ પ્રકાર છે. હવે બીજો પ્રકાર પેટ્રાકનશાહી છે. એ પહેલી 8 પંક્તિ અને 6 પંક્તિમાં વળાંક આવે. પહેલી 8 અને પછી 6 એનું બંધારણ છે.
8 પંક્તિમાં જે કંઈ કહેવું છે એ, અને 6 પંક્તિની અંદર આવો વળાંક એટલે જે ધારદાર ચોટદાર એ આપણને એનો ઉપદેશ જે કયો તે એ પછી 6 પંક્તિની અંદર આવે. એટલે બીજો પ્રકાર. પહેલો છે 4 4 4 અને 2 પંક્તિની અંદર જે ભાવથી કાવ્ય લખાયેલું, પંક્તિ બધામાં 14 જ હોવાની. એટલે પહેલો પ્રકાર શેક્સપિયરિયન શાહી સોનેટ, બીજો પેટ્રાકને આપ્યો એટલે પેટ્રાકન શાહી સોનેટ, અને ત્રીજો પ્રકાર છે મિલ્ટને આપ્યો એટલે મિલ્ટન શાહી સોનેટ. મિલ્ટન શાહી સોનેટ. મિલ્ટન શાહી સોનેટના 2 નામ બીજા છે, એક અનિયમિત સોનેટ અને મિશ્ર સોનેટ. મિલ્ટન શાહી સોનેટ, અનિયમિત સોનેટ અને મિશ્ર સોનેટ એ નામથી ઓળખાય, કારણ કે આમાં કોઈ બંધારણ પંક્તિનું નથી. 14 પંક્તિમાં કાવ્ય લખાયેલું હોય, ક્યારેક 10 પંક્તિ સુધી વાત હોય અને 4 પંક્તિમાં એનો વળાંક આવે, ક્યારેક એ 8 પંક્તિ સુધી કીધેલું હોય, 6 પંક્તિ સુધી કીધેલું હોય અને 8 પંક્તિમાં વળાંક આવે. તો આ મિશ્ર સોનેટ છે કે અનિયમિત, એમાં 3 પંક્તિના ઘણા બધા ઝુમખા કરી અને પછી સમજાવ્યું હોય, ક્યારેક 2 પંક્તિના ઝુમખાથી એનો ભાવ સમજાય. 14 પંક્તિનું એ કાવ્ય હોય અને છેલ્લે ગમે એટલી પંક્તિમાં વળાંક આવે એ મિશ્ર સોનેટ છે, અનિયમિત સોનેટ છે કે મિલ્ટન શાહી. 3 નામ છે. આમ સોનેટ વિશે આપણે થોડીક માહિતી લીધી કે સોનેટ એટલે જરીક અવાજ, થોડો અવાજ, એવું એની વ્યાખ્યા છે. સોનેટ એટલે થોડોક અવાજ, જરાક અવાજ, એ રીતે એનો અર્થ થાય છે. 14 પંક્તિ હોય, છંદ અલંકારમાં હોય, 3 પ્રકાર છે, 4 4 4 પંક્તિના 3 ઝુમકા અને 2 પંક્તિમાં વળાંક આવે છે, ચોટ આવે છે, એ શેક્સપિયરિયન શાહી સોનેટ. અને પેટ્રાકને આપ્યું એ 8 અને 6 પંક્તિનું બંધારણ આપ્યું. ત્યારે મિલ્ટન શાહીમાં કોઈ પંક્તિ એ અનિયમિત હોય છે, ગમે તે ભાવથી લખતા હોય એટલે અનિયમિત અને મિશ્ર સોનેટ તરીકે પણ એ ઓળખાય છે. અહીંયા ઉમાશંકર જોશી, એમનો જન્મ 21/7/1911ની અંદર થયેલો, જ્યારે એમનું અવસાન 19/12/1988માં થયું. આમ તો એમનો કાવ્ય પ્રકાર છે, કાવ્ય સંગ્રહ છે નિશીથ. નિશીથ કાવ્ય સંગ્રહ એકવાર વાંચવા જેવો છે. બહુ સરસ મજાના ઉત્તમ પ્રકારના એ નિશીથ કાવ્ય સંગ્રહ એનો ગ્રંથ છે. 1967ના વર્ષનો એ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ અને પુરસ્કાર મળ્યો હતો. જન્મ ઉત્તર ગુજરાતના જે ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો અને તેઓ સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદ તેમજ સંપાદક તરીકે પણ સરસ જાણીતા એ હતા. એટલે ઘણું કામ એમને કર્યું છે. એનું કાર્ય શું હતું? તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે એમને નોકરી કરી, રાજ્યસભાના સભ્ય બન્યા, સાહિત્ય અકાદમી જે દિલ્હીના અધ્યક્ષ બન્યા, તેમજ વિશ્વ ભારતીના પણ કુલપતિ તરીકે તેમને સેવા આપી. આ ઉમાશંકર જોશી. હવે કાવ્ય સમજીએ થોડુંક સીમ અને ઘર. સરસ મજાની વાત કરી છે આપણી પ્રકૃતિ સૃષ્ટિની. જે સીમ એટલે શું એવો શબ્દ તમને ક્યારેક પૂછાય. સીમ એટલે એક ગામ અને બીજા ગામની જે ખેતર અથવા તો જે હદ હોય, જ્યાં એક હદ પૂરી થાય છે ખેતર કે ગામની, જે હદ છે એ ભાગની જમીન, અહીંયા સુધી આ ગામની જમીન, પછીથી જે જમીન આવે એ બીજી, એટલે ત્યાં સીમાડો, સીમ, શેઢો એવા શબ્દ તરીકે ઓળખાય છે. સીમ એટલે એક જ્યાં લિમિટ આવી જાય કે આ ગામ સુધી આની જમીન છે ખેડૂતોની, અને આ જમીન પછી આ લોકોની, આ ગામવાસીઓની જમીન છે. એટલે ખૂબ દૂર સુધી એ ખેતરો હોય છે. હવે એક જે
ધણ છે એ એના વિસ્તારોની અંદર જ, એના ગામની જમીનોની અંદર જ એ ઢોર છે, ધણ છે, ગાયોનું ટોળું એટલે ધણ, જે ત્યાં સુધી એ ચરવા જતું હોય છે એની વાત છે. અને ચરીને આવે છે, આખો દિવસ શું કરે છે એ બીજા ભાગમાં. અને ત્રીજામાં વાછરડા એ રાહ જુએ છે. અને ઘરે આવ્યા પછી છેલ્લી 2 પંક્તિમાં જે આપણને જોરદાર વળાંક ચોટ આપ્યો છે. પેલી 4 પંક્તિમાં જોઈએ કે કયો ભાવ રજૂ કર્યો, તો કે હજી લીલી છમસીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટે ખાધી. જે ધણ છે, ગામના બધી ગાયો છે, ચરવા જાય છે સીમની અંદર, ખેતરોની જે પડતર જમીન છે જ્યાં કાંઈ વાવ્યું નથી એવી જગ્યાએ ચરવા જાય છે. આખો દિવસ બધી ગાયોએ ખૂબ ખાધું, છતાંય એ લીલું ઘાસ ખૂટ્યું નહીં. લીલી છમ ધરતી એ ખાધી ખૂટતી નથી. એટલે હજી લીલી છમ સીમ બાકી, ઘણું ખાવું તું, સાંજ થઈ ગઈ છે, આખો દિવસ એમને ખાધું છે અને કેમે આ ભરપેટે ખાધું છતાંય એ ખૂટ્યું નહીં. ભગવાન કુદરતની જે લીલા છે એનું વર્ણન છે. અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. કેવા પ્રાસ ફેરવી દીધા છે, નિશામાં, દિશામાં. પહેલી 2 પંક્તિમાં બાકી, ખાધી, એ આમ અંત્યાનો પ્રાસ એટલે કે છંદ અલંકારમાં સોનેટ લખાયેલું હોય. એટલે અલોપ થાશે, હવે હમણાં સૂર્ય જતો રહેશે અને નિશા એટલે રાત્રિ થઈ જશે, અંધારું થવા લાગશે. આખો દિવસ ભરપેટ ખાધું છે અને ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. સાંજ થતાની સાથે જ આખું ધણ એ ઘર બાજુ, ઘરની જે દિશા છે એ બાજુ ચાલ્યું જશે. હવે બીજી પંક્તિમાં, બીજા ભાવની અંદર 4 પંક્તિની અંદર ભાવ બતાવ્યો. બપોર વેળા વડલા તળે ત્યાં, વાગોળતા ચોક્યું ખાઈ લેતા. જ્યારે બપોર સુધી ખાધું હોય પછી ધણ છે એક વડલા નીચે, તળે એટલે નીચે, જે વડલાની નીચે બેસે છે અને વાગોળે છે. જે ખાધું છે ફરી પેટની બહાર કાઢે અને એ ચાવે ફરીથી. એટલે વાગોળવું, એ મોઢામાં ખાધેલું હોય એ પાછું બહાર કાઢે અને એમાં ચાવે, ફરી પાછું બીજું કાઢે અને ચાવે. બેઠા એ ઝોલા ખાતા હોય અને એ ચાવવાનું ચાલુ હોય. એટલે વાગોળતા ચોક્યું ખાઈ લેતા, એટલે ચોકા ખાતા બેઠા શાંતિથી. દરેક વ્યક્તિ બપોરનો સમય એટલે બીજો પહોર, જે એ સમયે બધા જ કામમાં થાક્યા હોય એટલે છાંયો ગોતી પોતાનું ભોજન કરે અને થોડો વિશ્રામ લે છે. એમ ધણ પણ વિશ્રામ લે. પછી અસીમસી શાંતિ હસી રહી હતી, નશે નશે સીમ ઘસી રહી હતી. અને જેની કોઈ હદ ન હોય, અસીમ એવી એમનામાં શાંતિ હતી, કારણ પેટ ભરાઈ ગયું, ઉપર વડલાનો છાંયો છે, શાંતિથી બેઠા છે અને વાગોળે છે અને થોડોક આરામ કરે છે. એટલે અસીમસી શાંતિ, ખૂબ જ એને આનંદ શાંતિ થાય છે. અને નશે નશે સીમ ઘસી રહી હતી, એટલે જે કંઈ ખાધું છે આખી સીમમાંથી જુદા જુદા પ્રકારનું ઘાસ એ આખા શરીરની અંદર એ ફરી રહ્યું, એનાથી જે લોહી બને છે. હવે ત્રીજો ભાવ કીધો. ઘરે ગમાણે બમણે બગાયો, ને ભૂખથી ઉઘડતી ખાયો. તો 2 પંક્તિના પ્રાસ એમને મેળવા. બાકી, ખાધી, નિશામાં, દિશામાં, ત્યાં, લેતા, હતી, બગાયો, ખાયો, ઘૂંટે વાછરડે દળે. એટલે અંત્યાનો પ્રાસ આપણને ખૂબ સરસ રીતે ઉમાશંકર જોશીએ મેળવી દીધા છે. બહુ અઘરી વસ્તુ છે કાવ્ય લખવું અને આવા પ્રાસ મેળવવા અને વાત સળંગ રહે.
એટલે આવી સરસ મજાનું એક સોનેટ આપ્યું છે કે ઘરે ગમાણે બમણે બગાયો. જે બગા એટલે લાલ કલરની જે માખી હોય ઢોર ઉપર ચોટેલી હોય અને એમાંથી લોહી પીતી હોય, ખૂબ જ એને એ ડંખ દેતી હોય, એટલે ગમાણ છે ત્યાં ખીલે બંધાઈ જાય. પછી ઘાસ નાખવાનું આમ થોડુંક આડસ કરી હોય ને ગમાણ કીએ. એટલે ઘરે જે ગમાણ છે એમાં બમણે એટલે બણબણ કરે જે ઢોરને એવી બણબણે છે એવી બગાયો ખૂબ જ ત્યાં હોય છે. બહાર ફરે સીમમાં તો એ બગાયો ઉડી જતી હોય ને ભૂખની ઉઘડીતી જ ખાયો. કરે તો જે નાખે એટલું જ ખાવાનું હોય, બાકી તો સીમમાં તો જેટલું ખાવું હોય એટલું જ એમને જુદી જુદી વસ્તુ મળે. હવે અંધારું આંખે મહી મેષ ઘૂંટે. હવે થોડું થોડું અંધારું થવા લાગ્યું છે મેષ જેવું, એટલે ઘર તરફ હવે બધું વળશે. બંધાય ચેન ઘડી માહી ખૂટે, અને હવે ઘરે જઈને એ ખીલે બંધાઈ જ ખૂટે એટલે ખીલે એ બંધાઈ જશે. પછી ક્યાંય નહીં જવાય, આખી રાત અંધારામાં એને રહેવું પડશે. પણ હવે 3 વાત કરી આપણને કે આખી સીમ કુદરતી પ્રકૃતિ, પછી બપોરનો સમય અને છેલ્લે ઘરે આવવું પડશે. અને જે બંગાયો છે એમને કરડશે, અંધારું થશે, ખીલે બંધાઈ જશે, એવા છૂટથી રખડતા હતા. એ બધી વાત કરી 3 પ્રકારે, 3 ભાવથી. એટલે શેક્સપિયરિયન શાહી સોનેટ. હવે 2 પંક્તિમાં વળાંક. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દળે. ઘરે ગાયો આવી, એ વાછરડા માતાની રાહ જોઈ રહ્યા હતા. માતા પણ વાછરડાને એ ગાયો છે એ વાછરડાને એ જલ્દી મળવા માટે એ ઘર તરફ સાંજની દોડતી હતી. અને ઘરે આવે છે, ત્યાં ઘરે પહોંચે એવા સમયે ત્યાં આંચળોમાં એટલે દૂધ પીવા માટે વાછરડા પોતાનું મોઢું એ આંચળો મોઢામાં લે છે. ત્યાં સારીએ તે સીમનું હીર ત્યાં દળે. આખું હીર એટલે જેમ કહીએ કે બધું પ્રકારના ઘાસ એમને ખાધા છે, અને એ જે હીર એટલે સત્વ દૈવત જે એમને કંઈ પણ ખાધું છે એનું દૂધ બન્યું છે. એ વાછરડા આખી સીમ જાણે પીતા હોય એ એમને અનુભવ થાય છે. એવો વળાંક આપ્યો છે. આમ આપણને સોનેટ સરસ મજાનું આપ્યું છે. સોનેટ એટલે શું, સોનેટના પ્રકારો, સોનેટ કાવ્ય આપણે ઉમાશંકરનું સરસ મજાનું ભાવ દ્વારા એ શેક્સપિયરિયન શાહી સોનેટ સમજ્યા. પેટ્રાકન શાહી સોનેટ હોય એવી રીતે મિલ્ટન શાહી, પણ મિલ્ટન શાહીના 2 નામ આપણે વધારે